બધા સબસ્ક્રાઈબર ભાઈઓને જય માતાજી. કેમ છો મિત્રો? મોજમાં થઈશું ને મોજમાં રહેવાનું. અમારા અશ્વ ફાર્મમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કંટોલાની રેસીપી બનાવવાની છે. તો એ માટે થઈ કંટોલાને સરસ પાણીમાં ધોઈ નાખવાના છે. તો જો પાણીમાં નાખ્યા છે. વાડિયેથી કંટોલા વીણીને લાવ્યા તો સરસ ધોઈ લઈએ અને પછી કેમ રેસીપી બનાવી એ તમને બતાવશું. તો સરસ રીતે ધોઈ એક ડીશમાં કાઢી લેવાના છે પાણીમાંથી. સરસ રીતે ધોઈ પાણીમાંથી બહાર કાઢી લીધા છે. થોડાક નીતરી જાય પછી કટિંગ કરી નાખવાનું. કટિંગ કરવાનું ચાલુ છે. નાના નાના પીસ કાપી મસ્ત કંટોલા સુધારી લેવાના છે. જો કંટોલા આવી રીતે સુધાર્યા છે. જો અને આ ચોમાસાની સિઝનમાં કોણે કોણે કંટોલાનું શાક ખાધું છે એ કોમેન્ટ કરીને જણાવજો. તો સરસ મસ્ત કંટોલા સુધારી નાખી એક ડીશમાં લઈ લીધા. અમારા વિડીયોમાં કોઈ નવા સબસ્ક્રાઈબર ભાઈ હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે એક તવીમાં તેલ લેવાનું છે 5-6 પાવા. તેલ થોડુંક ગરમ થઈ જાય ત્યાં સુધી ગેસ માથે થવા દેવાનું. પછી અંદર આખું જીરું કહેવાય, આખું જીરું અંદર ઉમેરવાનું. તો ચાલો આપણે આખું જીરું અંદર નાખીએ. જો જીરું નાખ્યું છે અંદર, આખું જીરું. મસ્ત જીરું અંદર સસડવા મળ્યું છે. જીરું સસડીને ઉપર આવી જાય પછી એમાં વઘાણી નાખવાની છે. વઘાણી હિંગ કહેવાય. હિંગ નાખી પછી એમાં ટમેટા નાખી દીધા. ટમેટા અંદર એડ કર્યા પછી ટમેટાને થોડી વાર મિક્સ હલાવી નાખવાનું. સરસ ટમેટા મિક્સ થઈ જાય. જો ટમેટા નાખી દીધા અને મસ્ત તેલમાં સસડવા મળ્યા ત્યાર પછી એમાં કંટોલા એડ કરી દેવાના છે. ત્યાર પછી કંટોલા એડ કરી દેવાના. જો બધા કંટોલા નાખી દેવાના છે અંદર. મસ્ત કંટોલા અંદર એડ કરી દીધા છે. જો સરસ કંટોલા એડ કરી પછી ધીમે ધીમે હલાવવાનું, હલાવી રાખવાનું. ટમેટા ને બધું મિક્સ થઈ જાય તેલમાં એ રીતે મિક્સ કરી દેવાનું. જો આવી રીતે મિક્સ કરી દેવાના. ટમેટા અને કંટોલા બધું મિક્સ થઈ ગયું. ઉપર થોડું મીઠું, નમક કહેવાય, મીઠું નાખી દેવાનું. એટલે સરસ ગળી અને મસ્ત પાકી જાય. એ માટે થઈ મીઠું નાખી દીધું છે. અને ફરી પાછા મિક્સ કરી દેવાનું, હલાવી નાખવાનું. સરસ મિક્સ કરી લેવાનું. જો મસ્ત મિક્સ થઈ જાય ને આપણે ટમેટા અને કંટોલા ને બધું આગળ મિક્સ થઈને ગળી જાય છે. તમે કંટોલા શેડવા હાટું થઈ થોડુંક પાણી પહેલાં ઉમેરવાનું છે અને પછી સીબું ઢાંકી દેવાનું. સીબું ઢાંકી દેવી એટલે થોડુંક પાણી અંદર ઉમેર્યું
એટલે મસ્ત અંદર શાક સડી જાય. થોડી વાર રહી પાછું જોઈ લેવાનું, હલાવી નાખવાનું ચમચા વડે. જો મસ્ત સડી જાય, કંટોલા ટમેટાં બધું સડી જાય, હલાવી લેવાનું, સરસ મિક્સ કરી લેવાનું. નકર પછી ન હલાવો તો તળિયે બળી જાય. જો મસ્ત કંટોલા સડી ગયા છે. જો અંદર મિક્સ થઈ જશે ટમેટા મસ્ત. જોઈ લેવાનું સમસામાં લઈને સડી ગયું કે નથી સડી ગયું. સહેજ પાણી નાખવું પડશે, એ થોડું કાચું હતું એટલે. પાણી નાખીને હલાવી નાખવાનું. ગેસ માથે ધીમા તાપે મસ્ત કંટોલાનું શાક બની. તો આ નાખ્યું છે ધાણા જીરું, પછી નાખી છે હળદર નાખી છે. હળદર નાખ્યા પછી થોડુંક હલાવી નાખવાનું. હળદર ને ધાણા જીરું બધું ચડી જાય એ માટે થાય, પાકી જાય. બધું મિક્સ કરી હલાવી નાખવાનું. હળદર ને ધાણા જીરું નાખ્યું કે નહીં એ પછી ઉપરથી ભેળવેલું મરચું હોય તો એ નાખવાનું. નકર ચટણી, લાલ ચટણી મરચાંની નાખવાની. જેને જે ફાવે એ નાખી શકાય. તો ઉપરથી મરચું નાખ્યું છે. પછી જેને તીખું ફાવતું હોય એટલું નખાય. કોઈને થોડું ફાવે, કોઈને વધારે. તો મરચું નાખી અને મિક્સ કરી નાખવાનું છે. મસ્ત મિક્સ થઈ જાય. જો મસ્ત ટમેટા કંટોલા બધું મસ્ત સડી ગયું છે. અને થોડુંક પાણી ઉમેરવાનું છે, કારણ કે આપણે સેવ કંટોલાનું શાક બનાવવાનું છે. કંટોલા સેવનું શાક બનાવવાનું છે, એટલા માટે થઈ થોડુંક પાણી ઉમેરી અને મસ્ત હલાવી થોડી વાર આમ ઉભરા જેવું થઈ જાય, પાણી ઉભરો આવી જાય એટલે હલાવી અને આપણે શું કહેવાય, સેવ હોય સેવ, કોઈને સેવ ભાવે તો સેવ, ગાંઠિયા ભાવે તો ગાંઠિયા, જે ભાવે. કોઈને એકલા કંટોલા ફાવતા હોય તો આપણે સેવ ઉમેરી દીધી. જો સેવ ઉમેરી દીધી છે કંટોલાની મારી ત્યાં, ને મસ્ત મિક્સ કરી દેવાની છે. થોડી વાર રહેવા દઈશું એટલે પાણી બધું સેવ સૂસી જશે અને અમુક ટકા ભાપ થઈને બળી જશે. તો થોડા ટાઈમ માટે આપણે ગેસ માથે સસડવા દેવાનું. જો અમુક ટકા પાણી ઓછું થવા મળ્યું છે. જો થઈ ગયું ને ઓછું, મસ્ત કંટોલા સેવનું શાક તૈયાર થવા આવી ગયું છે. જો મસ્ત સેવ કંટોલાનું શાક. અને આ સિઝનમાં કોણે કંટોલાનું શાક ખાધું કોમેન્ટ કરજો. તો ફાઇનલી આપણું સેવ કંટોલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને નીચે ઉતારી લઈએ. જો મસ્ત બની ગયું ને. તો ચાલો બધા જમવા. બાજરાનો રોટલો છે, કંટોલાનું શાક ને છાશ. તો કોણે આ સિઝનમાં
કંટોલાનું શાક ખાધું કોમેન્ટ કરજો. તો ફરી પાછા મળીશું અગલા વિડીયોમાં. જય માતા.